નમસ્કાર. આજે આપણે સમાજના અમુક એવા સંવેદનશીલ મુદ્દાઓ પર વાત કરવા જઈ રહ્યા છે જે સીધા જ મહિલાઓ અને બાળકોના જીવન સાથે જોડાયેલા છે. આ આખી સમજૂતી આરિફભાઈ ચાવડા અને જીવનદીપ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. આ માહિતી પાછળ જેમનું નિષ્ણાત માર્ગદર્શન છે એ છે આરિફભાઈ ચાવડા. તેઓ કોડીનારની જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે, જે ખાસ કરીને સમાજના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે. અને જુઓ, એ સમજવું બહુ જ જરૂરી છે કે આ સમસ્યાઓ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પરિવારની નથી. ના, એવું બિલકુલ નથી. આ તો આપણા આખા સમાજના સ્વાસ્થ્ય અને વિકાસ સાથે જોડાયેલી કડીઓ છે. કારણ કે સીધી વાત છે, જ્યાં સુધી મહિલાઓ અને બાળકો સુરક્ષિત નથી ત્યાં સુધી સમાજ સાચી રીતે આગળ વધી જ ન શકે. તો આજે આપણો મુખ્ય હેતુ શું છે? આપણે 3 બાબતો પર ધ્યાન આપીશું. પહેલું, કે આ ગંભીર સામાજિક મુદ્દાઓ ખરેખર છે શું? બીજું, એની પાછળના મૂળ કારણો કયા છે? અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, કે આ બધું રોકવા માટે શું ઉપાયો છે અને શું કરી શકાય? આપણે આખી વાતને 4 ભાગમાં વહેંચીને સમજીશું. પહેલાં માનવ તસ્કરી, પછી બાળપણ પર જે હુમલાઓ થાય છે એ, ત્યાર પછી મહિલાઓ સામે થતી હિંસા, અને છેલ્લે આ બધાના ઉકેલ માટે કાયદો અને સમાજ શું કરી શકે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને કદાચ સૌથી ભયંકર વિષયથી, માનવ તસ્કરી. ખરેખર આ એક ગંભીર ગુનો છે. સવાલ એ થાય કે માનવ તસ્કરી એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિને લાલચ આપીને, ડરાવી ધમકાવીને કે પછી બળજબરીથી કોઈ ખોટા કામ એટલે કે શોષણના ઈરાદાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય, એને માનવ તસ્કરી કહેવાય છે. આ માનવ અધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન છે. પણ કોઈ આ જાળમાં ફસાય છે કેમ? તો એના મુખ્ય કારણો છે ગરીબી, ભણતરનો અભાવ અને સારા જીવનના ખોટા સપનાઓ. અને આ શોષણના રૂપ પણ અલગ અલગ હોય છે. જેમ કે કોઈની પાસે બળજબરીથી મજૂરી કરાવવી, જાતીય શોષણ કરવું, જબરદસ્તી લગ્ન કરાવી દેવા કે પછી ભીખ મંગાવવા પર મજબૂર કરી દેવા. ચાલો હવે આગળ વધીએ અને એવા મુદ્દાઓને સમજીએ જે સીધા જ બાળકોના ભવિષ્ય પર ઘા કરે છે. એટલે કે બાળપણ પરના હુમલા. એમાં સૌથી પહેલું અને મોટું દૂષણ છે બાળમજૂરી. જ્યારે 14 વર્ષથી નાના બાળક પાસેથી એનું દફતર છીનવીને એના હાથમાં ઓજારો પકડાવી દેવામાં આવે છે, ત્યારે એ માત્ર એનું બાળપણ જ નથી છીનવાતું, પણ એના શારીરિક અને માનસિક વિકાસને પણ હંમેશા માટે રોકી દેવાય છે. આ બે રસ્તાઓ વચ્ચેનું અંતર જુઓ, જમીન આસમાન જેટલું છે. એક તરફ શિક્ષણ છે, જે વિકાસ, નવી તકો અને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે, અને બીજી તરફ છે બાળમજૂરી, જેનો રસ્તો સીધો શોષણ, અજ્ઞાનતા અને અંધકાર તરફ જ જાય છે. બાળપણ પર બીજો મોટો ખતરો છે નશાનું વ્યસન. ક્યારેક મિત્રોના દબાણમાં, ક્યારેક માનસિક તણાવને કારણે, તો ક્યારેક ઘરની સમસ્યાઓના લીધે યુવાનો આ નશાના દલદલમાં ફસાઈ જાય છે. અને આ દલદલ એમના આરોગ્ય, ભણતર અને આખા ભવિષ્યને બરબાદ કરી નાખે છે. હવે આપણે આપણા ત્રીજા અને અત્યંત સંવેદનશીલ વિષય પર આવીએ છીએ, મહિલાઓ સામે થતી હિંસા અને શોષણ. જાતીય હિંસા એટલે શું? કોઈ પણ જાતીય કૃત્ય જે સ્ત્રીની મરજી, એની સંમતિ વગર કરવામાં આવે, એ જાતીય હિંસા છે. આ માત્ર કાયદાકીય ગુનો નથી, પણ એક સ્ત્રીના આત્મસન્માન અને એના અસ્તિત્વ પર થયેલો સીધો પ્રહાર છે. આવી હિંસા પાછળના કારણો બહુ ઊંડા છે. એમાં પુરુષપ્રધાન માનસિકતા, કાયદા વિશેની જાણકારીનો અભાવ, નશાખોરી અને ખાસ કરીને દહેજ જેવી પ્રથાઓ. આ દહેજ પ્રથા તો ઘણીવાર ગંભીર હિંસા અને હત્યા સુધી પણ પહોંચી જાય છે. તો આટલી બધી ગંભીર સમસ્યાઓ વિશે જાણ્યા પછી મનમાં એક જ સવાલ આવે કે આનો ઉકેલ શું? શું કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. ચાલો હવે જોઈએ કે કાયદો અને આપણો સમાજ ભેગા મળીને શું કરી શકે છે. સારી વાત એ છે કે આપણા દેશમાં આ ગુનાઓ સામે લડવા માટે મજબૂત કાયદાઓ છે. જુઓ, માનવ તસ્કરી માટે આઈપીસી કલમ 370 અને ઉજ્જવલા યોજના છે. બાળમજૂરી રોકવા માટે બાળમજૂરી ધારો અને શિક્ષણનો અધિકાર છે. નશાખોરી સામે એનડીપીએસ એક્ટ છે અને મદદ માટે વ્યસન મુક્તિ કેન્દ્રો પણ છે. અને દહેજ જેવી પ્રથાને જડમૂળથી ઉખાડવા માટે દહેજ પ્રતિબંધક કાયદો પણ અમલમાં છે. અને આ બધામાં પણ
ખાસ કરીને આઈપીસી કલમ 498A આ બહુ જ મહત્વની છે. આ કલમ મહિલાઓને પતિ કે તેના પરિવાર તરફથી થતા શારીરિક કે માનસિક ત્રાસ, ખાસ કરીને દહેજ માટે થતી હેરાનગતિ સામે સીધું કાનૂની રક્ષણ આપે છે. આ એક બહુ મોટું હથિયાર છે. પણ એક વાત છે, ખાલી કાયદાથી બધું નથી થતું. જમીન પર કામ કરતા લોકોની ભૂમિકા બહુ મોટી છે. જેમ કે આપણા ICDS એટલે કે આંગણવાડીના કાર્યકરો. એ તો સાચા અર્થમાં સમાજ અને સરકારી યોજનાઓ વચ્ચેના સેતુ છે, જે પોષણ, આરોગ્ય અને શિક્ષણ દ્વારા સાચું પરિવર્તન લાવી રહ્યા છે. અને આ જ કડીમાં જીવનદીપ ટ્રસ્ટ જેવા સામાજિક સંગઠનોનું કામ પણ ખૂબ મહત્વનું છે. કારણ કે આવી સંસ્થાઓ જ સમાજમાં છેક નીચેના સ્તર સુધી પહોંચીને શિક્ષણ, સમર્થન અને જાગૃતિ ફેલાવવાનું ખૂબ મોટું કામ કરે છે. એટલે આ બધી વાતનો સાર એટલો જ છે કે મહિલાઓ અને બાળકોની સુરક્ષા એ ખાલી સરકાર કે પોલીસની જવાબદારી નથી. ના, એ આપણા સૌની, આખા સમાજની સહિયારી જવાબદારી છે. કારણ કે સાચું પરિવર્તન તો ત્યારે જ આવે છે જ્યારે સરકાર, સામાજિક સંસ્થાઓ અને સમાજનો દરેક નાગરિક, આપણે સૌ એક સાથે મળીને પ્રયત્ન કરીએ. તો ચાલો આજે આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. એક સુરક્ષિત અને સારો સમાજ બનાવવા માટે આપણી પોતાની એક વ્યક્તિ તરીકેની ભૂમિકા શું હોઈ શકે? આ વિચાર સાથે જ ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. આભાર.